ઓકે. ઓકે ભારતીબેન. ઓકે. જય સચ્ચિદાનંદ. દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે, તેની દિધ્યાસન ચિત્ત શુદ્ધિ અવિકારી મહસતુ છે. દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. અનંતા શાસ્ત્રનો મરમાર વચનની શયની તરતું છે. અખૂટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે. પ્રકૃતિ કદો સજોઈ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે. કરુણાથી સભર ઉરમાં લઘુતમ વ્યક્ત પ્રેમે તે. દાદા તો ફક્ત આંખોથી પી જાવાની વસ્તુ છે. બધી જ વાતો પણ મળે નહીં પ્રાકૃતિક ફૂલે. જુવડલો હોય તો બીજી રેખા છે પાન સુડે. જગતમય સર્વથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂ હોની. જે મળતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વેષે છે હોળી. પરસ્પરનું નુકસાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર. મદદ કરતા જો સામો થાય તો પાણી પહે બાંધે પાડ. દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. બીજાને સવડા કરવાને પ્રયત્નો થાય પ્રેમ થકી. પ્રત્યાઘાતી થાય ક્રિયા તો આવડું પડશે વેરવધી. કરમ ઉદય થી જો આવ્યું તે લેશે આપણો જ હિસાબ. છેલેણું દયાધીન નિમિત્ત પ્રીત ભેટિયા કડવાસ. હિસાબો ચૂકતે કરતા ન કોઈનો પ્રેમ રહે બાકી. તે વેળા છોડશે દુનિયા ન પડવા દે જે કોઈ આટી. દાદા તો ફકત આંખો
થી પી જાવાની વસ્તુ છે. સહન કરવાનું હોય નહીં, નિકાલે લાવી દ્યો ઉકેલ. કઈ ભૂલથી સહન કર્યું, એ ભૂલને ભાંગવાનું કહેલ. કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું. પૂરવ પાપો નો છે હિસાબ, વ્યવસ્થિત સમજીને કહેવું. પરિણામ આવે જે સામે, વિગતથી કરવું સ્પષ્ટીકરણ. દિલીપમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્રનું છે મરણ. આ દાદા તો ફકત આંખો થી પી જાવાની વસ્તુ છે. શિકાયત થાય નહીં મનથી, ખરું છે એ જ એડજસ્ટમેન્ટ. જીગરથી ક્લેશ આથમિયો, ત્યાં શાંતિ હોય પરમેનન્ટ. રૂપી પૂદગલ નિય વસ્તુ બધી હોય અંતવાળી, અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકાળી. આ દાદા તો ફકત આંખો થી પી જાવાની વસ્તુ છે. તેની દિધ્યાસન થી ચિત્ત શુદ્ધિ, અવિકારી મોહસતુ છે. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, પહેલી લાઈન પહેલા સમજા. આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે, એટલે એ શું કહેવા માંગે છે? એટલે દાદા કહેતા હતા કે અહીંયા શું કામ આવવાનું દાદા પાસે સત્સંગમાં? તો કે છે કે તમારે આ દાદાને જોવા માટે આવવાનું છે. કારણ કે આવો વિતરાગ વ્યવહાર, રાગ દ્વેષ વિનાનો, ખેંચ પકડ વિનાનો પ્રેમ સ્વરૂપ વ્યવહાર, આદર્શ વ્યવહાર તમને જોવા નહીં મળે. અને શીખવાનો રૂલ છે, જેવું જોશો તેવું તમે શીખશો. એટલે આ દાદાને બીજું કશું કરવાનું નથી, એમ કે અહીંયા આવીને બસ જુઓ કે આ દાદા બધા લોકો જોડે કેવી રીતે રહે છે, કેવી રીતે ખાય છે, કેવી રીતે સુવે છે. સમજાયું? બરાબર છે. એટલે જવાનું કીધું. અને એમનું નિધિધ્યાસન એટલે આંખ બંધ કરીને આપણને જે દેખાય એમને મુખારવિંદ, તે સીધું એમના જેવી અંતર્ભૂમિકા આપણી થઈ જાય. બરાબર છે. એટલે એમાંથી જે બધા વિકારો છે, 5 ઇન્દ્રિયોના સુખની બધી કલ્પનાઓ ને માન્યતાઓ, તો બધી મોડી પડતા સુકાઈ જાય. અને જે આપેલું છે તે આપણને અનુભવમાં આવે. સ્વ સ્વરૂપ આત્માનો અનુભવ સ્પષ્ટપણે થાય.
પછી આ બીજો પેરેગ્રાફમાં છેલ્લી લાઈન છે ને, કરુણાથી સભર ઉર્મા લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે. હા, પ્રકૃતિ પેલો ઉપરની લાઈન ના સંબંધમાં છે. હા, પ્રકૃતિ દોષ પ્રકૃતિ જાણી ગયો. પ્રકૃતિ દોષ છે. યા કારણ કે પ્રકૃતિ દોષ માટે એ વ્યક્તિ આજે જવાબદાર નથી, કારણ કે આજે તો પરિણામ સ્વરૂપ છે ને. હા, પરિણામ સ્વરૂપ. એ કરતા નથી, પણ એમને કુદરત કરાવે છે આગળના કારણોના આધારે. એટલે પ્રકૃતિ દોષ જાણી જોઈ બધે બધે નિર્દોષ. નિર્દોષ. વ્યક્તિ નિર્દોષ છે. પ્રકૃતિ જે આવેલી છે તે આપણા કર્મના હિસાબ પ્રમાણે એ રહે છે, કે કરે છે, કે બોલે છે. હમ. એટલે એમ કે કરુણાથી અંદર રહે છે, કે જેનાથી એ સામાન્ય નિર્દોષ જુએ છે અને બહાર લઘુત્તમ ભાવે રહે છે. લઘુત્તમ ભાવે એટલે એનો સ્વીકાર રાખે છે. હમ. એના પર કોઈ જાતનો એટેક થતો નથી. નહીં તો બહાર આપણી જોડે કંઈક થોડો અજુકતો વ્યવહાર કરે તો આપણા રિએક્શન્સ આવવા માંડે. બરાબર છે. બરાબર. બરાબર છે. પછી આ નીચેની લાઈન છે ને, બધી જ વાતોમાં ઐક્યપણું મળે નહીં, પ્રાકૃતિક ફૂલે. હા, એટલે વ્યવહાર એવો છે કે બધામાં બધા એક જ સરખા વિચારે એવું નથી રહેવાનું. તમે જો ઘરમાં પૂછો ને કે આજે શું ખાવું છે, તો હમ. 5 જણા 5 જવાબ આપશે. બરાબર છે. તમારે બનાવવાનું શું? 5 ચીજ તો બને નહીં. એટલે કહેવાનું કે દરેક જણનો એક જ મત થાય એવું આજે સંભવ નથી. એટલે બધા જોડે એડજસ્ટમેન્ટ લઈને જીવી જવાનું છે. એટલે પછી બીજી વાર આવ્યું, જગતમાં સર્વસ્થળમાં પ્રાકૃત પોઈન્ટ ઓફ વ્યૂ છે, વ્યૂ પોઈન્ટની છે. અને જ્યાં મળતું આવ્યું ત્યાં પાછું રાગ દ્વેષ કરે. હમ. બરાબર મળતું છે. આવે તો રાગ કરે, ના મળતું આવે તો દ્વેષ કરે. દ્વેષ કરે. બરાબર છે. ના ગમતું ના ગમતું થયા કરે. આ છે ને, જે હજુ વડલો એક હોય તો બીજી રેખા છે પાન સ્થૂળે, એનો મિનિંગ કોણ? એટલે વડલો એક છે, પણ કોઈ બે પાન એક સરખા નથી. ઓ, બરાબર છે. ઘરમાં બધી એક પ્રકૃતિ જ ભિન્ન ભિન્ન. એક જ ભિન્ન ભિન્ન. વડલાના પાન છે, એક જ વડલાનું પાન છે, પણ હા, બધાએ પાને પાને રેખા જુદી. બરાબર છે. સરસ. બહુ સરસ. એવી રીતે ઘરમાં એક જ ઘરના છે, એક જ પરિવારના છે, પણ 5 જણાની પ્રકૃતિ બિલકુલ જુદી. બરાબર. એટલે જો એડજસ્ટમેન્ટની સમજણ નહીં હોય તો ત્યાં કકડાટ ઝઘડો એવું બધું થયા જ કરવાનું. પ્રયાસ કરવાનો. બરાબર છે. પછી સહન કરવાનું હોય નહીં, નિકાલે લાવી દે ઉકેલ, કઈ ભૂલથી સહન કરીએ ભૂલને ભાંગવાનું કહે. આમ થોડી સમજણ પડે છે મને પણ તમારી રીતે જરાક આ કશું સહન એટલે કોઈ બાબત સહન કરવું ને એમ કીધું કે અહંકારી ગુણ છે. હમ. કે હા. સ્પ્રિંગને દબાવે ને એવી પરિસ્થિતિ છે. હમ. પણ સંભાવ્ય નિકાલમાં સહન કરવાનું હોતું નથી, પણ સંભાવ્ય નિકાલમાં કોઈ પણ બાબત પોતાના પર લેવા વગર એને વિતરાગ ભાવે જોઈને સમજીને એમાંથી નીકળી જવાનું છે. સંભાવ્ય નિકાલનો મતલબ ગમતામાં રાગ નહીં ને ના ગમતામાં દ્વેષ નહીં. ગમતું કે ના ગમતું ના ગમતું કરી દેવાનું છે, ના ગમતું ગમતું કરી દેવાનું છે. હમ. એટલે બેલેન્સ થઈ જાય. કારણ બરાબર કે છે. બંને અવસ્થા જ છે. હમ. આ અવસ્થામાં આ તો પૂર્વના રાગ દ્વેષ ના લીધે, એટલે કે કઈ ભૂલથી સહન કર્યું ભૂલને ભાંગવાનું કહે. હમ. એટલે અણસમજણની ભૂલથી સહન કરે એટલે અસર થાય. ખ્યાલ આવ્યો? બરાબર છે. મને કીધું, મારી જોડે એવું કર્યું, હમ. એટલે આપણે સુતેલા હોય તો કાંઈ થાય નહીં, પણ હમ. જાગતા હોય તો, હમ. કારણ કે અહંકારને અડે છે.
પડે છે, બરાબર છે. અહંકારનો ઉકેલ લાવ્યા નથી હજી, અને હમ લાવી રહ્યા છે આપણે. લાવી રહ્યા છે, બરાબર છે, ખબર પડે છે. અહંકારને આત્માનો રિપ્રેઝેન્ટેટિવ કીધું છે. હમ આત્માના રિપ્રેઝેન્ટેટિવ એટલે એ રીતે આપણને ખબર પડે કે એ આગળના જેમ મહાવીર ભગવાનના કાનમાં બરુક ઘુસાયા તો કઈ ભૂલથી સહન કર્યું, આ આવ્યું એ ખબર પડી ગઈ. હમ એટલે હવે એને જોઈ લીધું, સમજી લીધું, એટલે પછી ગયું. બરાબર બરાબર છે. ખ્યાલ આવ્યો? હમ પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ એ જ ને, કે આ કઈ ભૂલથી આવ્યું છે, એ અંદર વિગત જાણવાની, રાઈટ, કે કયા જન્મના ઉદય કર્મને લીધે જ, મારા ઉદય કર્મને લીધે જ આવી છે. એટલે જ પરિણામ આવે જે સામે, એના નીચેની લાઈન છે, હા હા, વિગતથી એટલે કરવું. જે પરિણામ આવ્યું, જેમ કાનમાં બરુ ખોસાયા ભગવાનને, હમ તેમને સ્પષ્ટીકરણ એટલે જોઈ લીધું કે શા કારણે આવ્યું. આવ્યું, બરાબર છે. એટલે જોઈ લીધું કે છે આપણે, પણ એમની સામે એ પરિસ્થિતિ આખી ઊભી થઈ ગઈ ને એમને દેખાઈ ગયું કે આ આવ્યું ક્યાંથી. બરાબર છે, કરતા નથી. એટલે પછી દિલીપભાઈ શુદ્ધાત્મા છો એટલે હું શુદ્ધાત્મા છું, તો એ અવસ્થા મારી નથી. હમ પૂતગલની અવસ્થા પૂતગલમાં પૂરી થઈ, એ શમી ગઈ. બરાબર છે. દરિયાનું પાણી દરિયામાં પાછું શમી ગયું. હમ એટલે મોજાનું અસ્તિત્વ લાગે છે, એટલે એની અસર થાય. ઓ આટલું મોટું મોજું, પણ એને દરિયાનું પાણી જ કરીને જુએ તો કશું ના થાય. બરાબર છે. હમ ખ્યાલ આવ્યો? હા, બરાબર છે. એવું છે. બરાબર, સરસ, બહુ સરસ. શબ્દો બહુ ફાઇન છે બરાબર. પદના. હમ બસ આ નીચેનું તો સમજાયું છે. ઓકે. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, રજનીભાઈ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. બોલો. કોઈ પ્રશ્ન? અમીબેન બોલો. અમીબેન જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આપે આપે હમણાં કીધું ને કે દાદાનું નિધિ ધ્યાસન કે એટલે રહે છે આપણને કે એમની અંદર કોઈ પણ પ્રકારનું એમની અંદર અ ઓલું યાચકપણું કે કોઈ ભિખારીપણું કોઈના માટે એમને એની કમ્પ્લીટ પ્રકૃતિ જેવી પ્યોરિટી. છે. હા હા, પ્યોરિટી. એટલે આપણે એમને યાદ કરીએ તો આપણા અંદર એવી પ્યોરિટી ઉત્પન્ન થાય એમ. બરાબર છે. એમનું નિધિ ધ્યાસન કરે એવા થઈ આપ, હા એવો નિયમ છે. એટલે જેવી દીક્ષા લે તો પછી કેમ ઘર છોડીને જાય છે ગુરુ પાસે? એનું હમ કારણ એ છે કે ગુરુને જોયા કરે, ગુરુની શક્તિ, ગુરુનું નિધિ ધ્યાસન થયા કરે, તે બધું ગુરુના ગુણ એમનામાં એમને આવ્યા કરે. કરેક્ટ. એવું છે. હમ એટલે આજે ઓડિયો સાંભળતી હતી ને દાદાની, તો દાદા એમ કહેતા હતા કે અમુક મહાત્માઓ બેઠા હતા ને, તો કે આમને તો નિરંતર દાદા ભૂલાતા જ નથી એમ કે, કે આ લોકોનું તો કામ જ થઈ ગયું છે ને એમ કે. તો એક બે જણને પૂછ્યું હતું કે દાદા મને તો યાદ જ નથી આવતા, એટલી બધી ફાઇલો છે. તો કે તો એટલું બધું તમારે એમ કે ફાઇલો છે ને એમ કે, એટલે કઈ બોલ્યા દાદા, પછી મને યાદ નથી, પણ એમ કે નિરંતર યાદ રહેવા જોઈએ દાદા, તો કામ થઈ જાય તમારી એમ. એ બરાબર છે. આપણે એ બધું જોવાનું નથી. હા આપણે જેમ જેમ પરિસ્થિતિને સમજતા જઈએ તેમ તેમ એ સમજણ એ દાદા છે. એ હા દાદાને રાઈટ. યાદ નથી કરવું,
એમની સમજણ એ દાદા છે, સમજણ એ મહાવીર ભગવાન છે, સમજણ એ ઋષભદેવ ભગવાન છે, હમ સમજણ એ કૃષ્ણ ભગવાન છે. હમ કારણ કે right. ભગવાનની દર્શન શક્તિ થકી કોઈ પણ પરિસ્થિતિ આપણને જેમ છે તેમ સમજાય, હમ અને જેમ છે તેમ સમજાય એટલે એ પરિસ્થિતિમાં કોઈના માટે ક્લેમ ઉભો ના થાય. હમ correct. હમ અને બેસ્ટ વસ્તુ એક જ જો નિયમ રાખેલો હોય ને હમ કે આ દુનિયામાં તમે જેમને પણ મળો છો ને એ બધા તમારા બોસ છે, હમ અને તમારા ઉપરી હોય તો તમારે ઉપરી જોડે કેવી રીતે રહેવાનું હોય એ સમજી લેવાનું. પછી તમને શું પ્રોબ્લેમ? બરાબર. એટલે નાના નાના થઈને રહેશો તો બીજા સાચવશે, અને હમ મોટા થયા તો લોકોને સાચવવા પડશે. correct. હમ હમ એટલે આ ચાવી, છૂટવાની ચાવી આપણને દાદાએ આપી દીધી. હમ આમાં આપણે શું કહીએ, શુદ્ધાત્મા થયા તો શુદ્ધાત્માનું કામ શું એ જોવાનું. જોવાનું right. એટલે કોઈ પણ પરિસ્થિતિને જોવાથી એ પરિસ્થિતિ જેમ છે તેમ સમજાય. હમ ક્યાંથી આવી, આજે કેમ અહીંયા છે, અને પછી એનું પાછળનું પરિણામ શું આવશે, એ ભૂત, વર્તમાન, ભવિષ્ય, ભૂત, વર્તમાન, ભવિષ્ય, બરાબર. એ ત્રણેય પરિણામ તમને એટ અ ટાઈમ દેખાય. correct. ભૂતકાળમાં હતું, વર્તમાનમાં આવ્યું છે, અને હવે ભવિષ્યમાં એ જતું રહે છે. હમ કોઈ પણ પરિસ્થિતિની અસર ના રહે. right. પણ આજે હમ અસર કેમ રહી છે? કારણ કે હજી મન નિર્ગ્રંથ થયેલું નથી. માન્યતાનું હમ બંડલ એવું આગ્રહપૂર્વક કામ કરે છે. આમ હોવું જોઈએ, આમ તો ના ચાલે, આમ કેમ કરીને ચલાવાય, આમ જ જોઈએ. હમ હવે જે વસ્તુ આગળના કારણો પ્રમાણે આવે છે, કાર્યરૂપ થાય છે, હમ તેમાં આમ હોવું જોઈએ કે આમ ના હોવું જોઈએ એની કોઈ જગ્યા જ નથી. એટલે કે નો correct. નો પ્લેસ ફોર ધેટ. હમ કે સમજવું પડશે. બરાબર છે. હમ અને બીજું આમાં સિમ્પલ કે કહીએ, જ્યારે હા બોલો. આખું માળખું છે ને મન, વચન, કાયાનું, હમ એ રાગ દ્વેષનું પરિણામ છે. હા બરાબર છે. બરાબર. અને આપણે વિતરાગ થવાનું છે. તો કોઈ બાબત પોતાની છે તેને ટેકો આપવો જોઈએ. નેક્સ્ટ રાગ હમ દ્વેષનું જ પરિણામ છે આખે આખો વ્યવહાર. કે આજનો બરાબર. વ્યવહાર તો ખરો જ. સવારથી હા હા રાઈટ રાઈટ. જે સવારથી એટલે ઉઠો હવે કે રાત સુધી જે મળ્યા બધા સાથે રાગ દ્વેષનો જ વ્યવહાર છે. રાગ દ્વેષ એના આધારે જ ભેગા થાય છે ને, એના આધારે જ હિસાબો ચૂકવાય છે. એટલે બધા ભોગવટામાંથી પસાર થવાનું. કેટલીક કરેક્ટ. વસ્તુ ગમતી આવે, કેટલીક વસ્તુ ના ગમતી આવે, હમ અને જ્યાં કંઈ પણ નથી ગમવું, ના ગમવું પણ નથી હોતું, તો એની હમ અસર પણ નથી હોતી, એનો ખ્યાલ પણ નથી હોતો. હમ ખ્યાલ આવ્યો? આવ્યો. એટલે કશું જ નથી. એટલે આપણે કહીએ કે આ તમે બજારમાં ગયા, હમ એક આંટો મારી 10 મિનિટનો, તો હમ 10 મિનિટમાં તમે ઘણા લોકોને ક્રોસ કર્યા, પણ રાઈટ. બધાના પર તમારી નજર નથી ગઈ. હા અને જેમના પર નજર ગઈ તેમના પર લાંબુ થયું નથી. હમ અમુક લોકો જોડે થાય. ખબર પડી? એટલે પડી. અહીંયા એ સમજવાનું છે કે આ થોડા લોકો પ્રત્યે આપણા રાગદ્વેષ છે ને, એનાથી આખી આપણી ગાડી અટકેલી છે. બાકી આખી હમ દુનિયા જોડે વિતરાગ જ છો તમે.
હમ પુટિન સાહેબ છે તે તમારી જોડે શું લડવા આવવાના છે બોલો? તમારા પર કઈ બોમ્બ નહીં. હા. ફેંકવાના છે? ના. એમના મિલિયન મિલિયન ડોલરના બોમ્બ તમારા પર ફેંકવાના છે નવરા પડીને? તમે છો શું કે તમે નથી શું એમના માટે કોઈ વેલ્યુ નથી. કોઈ વેલ્યુ જ નથી. બરાબર છે. એટલે કહેવાનું શું કે એમને આપણી જોડે રાગદ્વેષ નથી એટલે આપણા પર એમનું કઈ આવવાનું નહીં. હમ અને તોય ન્યૂઝ જોઈને વાંચીને ગડબડ કર્યા કરે. બહુ નુકસાન થયું, આટલા માણસો મરી ગયા. તમે આ હમ દરિયામાં માછલા એક જ વખત આમ પેલી વેલમાંથી આમ મોઢું ખુલ્લું કરે છે ને તો કેટલા માછલા અંદર હોયા થઈ જાય છે. રાઈટ. બરાબર છે. એક સામાન્ય હાથી હોય ને એને 20 થી 40 કિલો ખાવા જોઈએ છે વેજીટેબલ. 20 થી 40 કિલો. અને બરાબર. આટલી મોટી વેલ હમ હોય ને આટલી મોટી આપણે કહીએ આમ આટલી મોટી વેલ ને તો હાથી આટલો દેખાડે છે. અચ્છા. આટલો દેખાડે છે. અને એનું ખાવાનું હમ 40 કિલો છે. તો બાપરે. આ વેલનું કેટલું ખાવાનું છે રોજનું? હમ અને આપણે કલ્પના કર્યા કરીએ અને પછી કંઈક આવું કંઈ થાય તો આટલા લોકો મરી ગયા. હમ એટલે આ બધી ભાષા જ ખોટી છે. સમજવું ભાષા જ પડશે. ખોટી. એટલે વિતરાગો હમ સમજીને છૂટી ગયા. એ વિતરાગોનું હૃદય દાદાએ અહીંયા આપણી પાસે ખુલ્લું કર્યું અને રસ્તો હમ બતાડ્યો કે આ રીતે જીવવાનો રસ્તો છે. નહીં તો આ જગત તો અનાદિ અનંત છે. હમ તમારે અનાદિ અનંત લગી ભટક ભટક કરવું પડશે. એટલે છૂટવું હોય તો વાત સમજી જાઓ ને નીકળી જાઓ અહીંયાથી. હમ આ જગત અનાદિ અનંત છે. અને દાદાજી એમ કહેતા હતા આજે કે આપણા મહાત્માઓને સાદી અનંત, એવું કઈ બોલ્યા હતા દાદાજી. એ શું હોય દીપક? સાદી અનંત, મહાત્માઓને સાદી શાંત છે સાદી શાંત. ઓકે. અને મોક્ષમાં બિરાજમાન છે એ સાદી અનંત છે. ઓકે. સ આદિ એટલે જેની શરૂઆત થઈ હતી અને અનંતકાળ સુધી ત્યાં રહેવાના. અચ્છા. હા. સાદી શાંત એટલે અંતરાત્મા દશાની ભૂમિકા જેની શરૂઆત થઈ ને કેવળ હમ જ્ઞાને એની પૂર્ણાહુતિ થશે એટલે સાદી શાંત. હા. જેની ઓકે. બિગિનિંગ થઈ એનું એન્ડ આવે એ સાદી હા. શાંત અંતરાત્માની સાદી શાંત. ભૂમિકા, ઓકે. પુરુષાર્થની ભૂમિકા. હા. 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 ખબર પડી? પડી. અને સિદ્ધ ક્ષેત્રમાં